મિત્રો, આજે એકાગ્રતા વિશે હું આપને કંઈક કહેવા માગું છું કે જેને જીવનમાં એકાગ્રતા કેળવી છે. એકાગ્રતા એટલે એક ચિત્ત, કામમાં મન પરવવું. એકાગ્રતા રાખવાથી દરેક માણસ સફળ થાય છે, જીવનમાં સફળ થાય છે અને બહુ ટોપ પર જાય. જે વિદ્યાર્થીઓ એકાગ્રતા કેળવે છે તે હંમેશા ટોપ પર જાય છે, સારા પર્સન્ટેજે પાસ થાય છે. એકાગ્રતા વિશે એક તમને વાર્તા સ્વરૂપે સમજાવું કે એક બેન હતા, રોજ મંદિરે જાય અને પ્રદક્ષિણા કરે. પછી એ પૂજારી પાસે આવ્યા અને પૂજારીને કહે છે, એ પૂજારીજી એમ કે આ બધા ઘોઘાટ બહુ કરે છે, લોકો મોબાઈલ પર જોર શોરથી વાતો કરે છે, તમે કંઈ કહેતા કેમ નથી? પૂજારીજી કે હવે કોને કહેવા જવું બેન, મને એક કામ કરો કે એક ગ્લાસ આપ્યો અમને અને એક ગ્લાસમાં પાણી ભરેલું હતું. એમને પૂજારીજીએ કહ્યું, બેન આ ગ્લાસ લઈને તમે મંદિરની પ્રદક્ષિણા કરીને આવો, પણ એક શરત છે કે પાણી બહાર ઢળવું જોઈએ નહીં. બેન ગયા, પ્રદક્ષિણા ચાલુ કરી, પાણીનો ગ્લાસ ધીમે ધીમે પ્રદક્ષિણા ફરીને પાછા આવ્યા, પણ પાણી એક છાંટો નીચે પડ્યો નહીં. અને પૂજારીજીને કહ્યું, લો પૂજારીજી, હું આ પ્રદક્ષિણા કરીને આવી છું, તમે એક પણ પાણી છાંટો ધર્યો નથી. પૂજારીજી કેમ આ શક્ય કેવી રીતે થયું? તો કે મેં ધ્યાન રાખ્યું હતું. બસ તું કે બેન તમે એકાગ્રતા કેળવી હતી, એટલે પાણી ઢળ્યું નહીં, એકાગ્રતા કેળવી હતી, જેથી કરીને તમે સફળ થયા છો. માટે જે કોઈ મિત્રો, ભાઈઓ, બહેનો, જે કોઈ લોકો એકાગ્રતા કેળવે છે એ જીવનમાં સફળ થાય છે. મારો આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.